સુરતના ભેસ્તાન ડિંડોલી અને લિંબાયતના માથાભારે સલમાન લસ્સી નામનો આરોપી કે જેના પર 15 કરતાં વધુ ગુના નોંધાયેલા છે અને હત્યા, ધડ, લૂંટ, ખંડણી જેવા અનેક ગુનામાં સંડોવાયેલા છે. આ આરોપીને આજે સુરત ક્રાઇમ બ્રાન્ચ ટીમ નવસારીના મરોલી ખાતે પકડવા માટે પહોંચી હતી. જો કે આરોપી હથિયારો સાથે હુમલો કરવા માટે ટેવાયેલો છે. ત્યારે કહી શકાય કે પોલીસ જ્યારે પહોંચી હતી ત્યારે પોલીસ ઉપર ચપ્પુ વડે જીવલેણ હુમલો કર્યો હતો. બદલામાં પોલીસે સ્વરક્ષણમાં પોતાની સર્વિસ રિવોલ્વરથી 1 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, જેને લઈને સલમાન લસ્સીના જમણા પગમાં ગોળી વાગી હતી. આરોપી છે જે પોલીસ પર હુમલો કરવા માટે ટેવાયેલો છે, તેની પાસે ઘાતક હથિયારો હોય છે અને જે પ્રકારે કહી શકાય કે આરોપી પર 15 જેટલા ગુના નોંધાયેલા છે અને હત્યા, ખંડણી જેવા અસંખ્ય ગુનામાં સંડોવાયેલા આરોપીને જ્યારે પકડવા પહોંચી ત્યારે આરોપીએ જે રીતે પોલીસ પર હુમલો કર્યો હતો, જેને લઈને પોલીસે સ્વરક્ષણમાં 1 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું અને ફાયરિંગ કરતાની સાથે જ કહી શકાય કે પોલીસે પોતાના સ્વરક્ષણ માટે 1 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું અને આ ફાયરિંગ કરેલી ગોળી આરોપી સલમાન લસ્સીના પગમાં વાગી હતી. સલમાન લસ્સીનો ખાસ કરીને ભેસ્તાન, લિંબાયત, ડિંડોલી વિસ્તારમાં ખૂબ જ આતંક હતો. આ માથાભારે શખ્સની ઇમેજ ધરાવતો આ વ્યક્તિ લાંબા સમયથી પોલીસ વિરુદ્ધ તેને પકડવા પોલીસ કામગીરી કરી રહી હતી અને જે પ્રકારે અસંખ્ય ગુનાઓ સાથે માથાભારે શખ્સ હતો. તેની ગેંગના તમામ એક પછી એક સભ્યોને પકડવામાં આવતા હતા, પણ સલમાન લસ્સી છે તે પોલીસના હાથ આવતો નહોતો. જ્યારે પોલીસ ક્રાઇમ બ્રાન્ચની ટીમને માહિતી મળી હતી કે આ સલમાન લસ્સી નવસારીના મરોલી ખાતે છે અને પોલીસ જ્યારે પકડવા ગઈ ત્યારે પોલીસ પર જે રીતે હુમલો કર્યો હતો, જેને લઈને પોલીસે 1 રાઉન્ડ ફાયરિંગ કર્યું છે. કહી શકાય કે આરોપી જે છે એ આરોપી અનેક ગંભીર ગુનાઓનો સંડોવાયેલો આરોપી છે. આ આરોપી કોઈપણ વ્યક્તિ જાય તેના પર જીવલેણ હુમલો કરવા ટેવાયેલો હતો. ત્યારે કહી શકાય કે પોલીસે જવાબી કાર્યવાહી કરી છે અને આરોપીને 1 રાઉન્ડ ફાયરિંગ કર્યું છે. હાલ સલમાન લસ્સીને સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો છે, સારવાર માટે લાવવામાં આવ્યો છે. ત્યારે દ્રશ્ય જોઈ શકાય છે કે જે રીતે આરોપી છે, આરોપીએ પોલીસ પર ચપ્પુ વડે હુમલો કર્યો છે. એટલે કે આ આરોપી પોતાની પાસે ઘાતક હથિયારો રાખતો હોય છે અને કોઈપણ વ્યક્તિ તેની નજીક પહોંચે એટલે તેના પર જીવલેણ હુમલો કરવા માટે ટેવાયેલો છે અને આજે પણ જીવલેણ હુમલો કરતા પોલીસે સ્વરક્ષણમાં 1 રાઉન્ડ ફાયરિંગ કર્યું છે અને આરોપી જોતજોતામાં ઢળી પડ્યો હતો. જો કે પોલીસે અત્યારે તેને કહી શકાય કે સારવાર માટે નવી સિવિલ ખાતે લઈને આવી છે. ત્યારે કહી શકાય કે આ આરોપી અસંખ્ય ગુનામાં સંડોવાયેલો છે, ઘાતક હુમલાઓ કરવા માટે ટેવાયેલો છે. જો કે પોલીસે 1 રાઉન્ડ ફાયરિંગ કરતા તેના પગમાં ગોળી વાગતા તેને હાલ સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યો છે. ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં મર્ડરના ગુનામાં વોન્ટેડ આરોપી સલમાન લસ્સીને પકડવા માટે ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો કાલ રાત્રે વોચમાં હતી. દરમિયાનમાં ડાભેલ પાસે છે ઇન્ફોર્મેશન આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ ત્યાં જતા એને પૂરતું બળ વાપરી અને પકડી પાડવામાં આવ્યો છે અને એને સારવાર અર્થે અહીંયા લાવવામાં આવ્યો છે અને ફાયરિંગથી ઇન્જરી થયેલી છે. એને ગોળી વાગી છે એટલે અહીંયા લઈને આવ્યા છે. કેટલા ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે? એના ઉપર 15 થી 17થી વધુ બોડી ઓફેન્સના મર્ડર. છેલ્લો કયો ગુનામાં પકડવા ગયા હતા? ભેસ્તાન પોલીસમાં મર્ડરનો ગુનો છે 21/10નો. કેટલો કુખ્યાત છે આ આરોપી? હિસ્ટ્રી સીટર છે, જૂના એની વિરુદ્ધના ઘણા બધા ગુના છે બોડી ઓફેન્સના. એ પકડવા માટે પ્રયત્ન કરતા હતા, દરમિયાન એને એસોલ્ટ કરવાનો પ્રયત્ન કરતા ફાયરિંગ કર્યું. સુરત ક્રાઇમ બ્રાન્ચ ટીમ દ્વારા ગઈકાલે મોડી રાત્રે નવસારીના ડાભેલ ખાતે એક મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને જેમાં આરોપી પર ફાયરિંગ થયાની ઘટના પણ સામે આવી છે. હાલ ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ માટે ઘટના સ્થળે પહોંચી ચૂકી છે અને ત્યાંના દ્રશ્યો છે. ગઈકાલે જે રીતના સલીમ લસ્સીવાલા એટલે કે સુરતના ઉધના, લિંબાયત અને વિવિધ વિસ્તારોમાં 15થી વધુ ગુનાઓ જેમના પર દાખલ થયા છે અને એને લઈને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ આરોપીને શોધવા માટે આવી હતી. પોલીસને બાતમી મળી હતી કે આરોપી નવસારી જિલ્લાના ડાભેલ ખાતે આવેલ એમની પત્નીના સાસરે એટલે કે સલીમ લસ્સીવાલાના સાસરે છુપાયો છે. છેલ્લા 15 દિવસથી રહેતો હતો એવી માહિતી મળી હતી અને એના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી અને સમગ્ર જે વિસ્તાર છે ત્યાં પોલીસે પોતાના પોલીસ કર્મીઓ સાથે ક્રાઇમ બ્રાન્ચની ટીમ આ સમગ્ર વિસ્તારમાં કોર્ડન કરીને આવી હતી અને જ્યારે આરોપીને અહીં છે એવી માહિતી મળતા આરોપીને પકડવા માટે ટીમ આવી ત્યારે આરોપી દ્વારા પોલીસ પર
ધારદાર હથિયાર એટલે કે ચપ્પુ વડે હુમલો કરવામાં આવતા પોલીસે પોતાના સ્વ બચાવ માટે એમના પગ પર ગોળી મારીને ફાયરિંગ કર્યું હતું એવી ઘટના સામે આવી હતી. ત્યારબાદ હાલ સમગ્ર વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાઈ ચૂક્યો છે. FSL થી લઈને સમગ્ર ટીમ હાલ ઘટના સ્થળે પહોંચી ચૂકી છે. નવસારી LCBની જે ટીમો છે એ પણ છે. હાલ ટેકનિકલ સર્વેલન્સથી માંડીને તમામ જે પોલીસ કર્મીઓ છે, જે વિવિધ અધિકારીઓ છે એ હાલ ઘટના સ્થળે સમગ્ર જે વિસ્તાર છે, જે ઘર છે ત્યાં હાલ તપાસ કરી રહ્યા છે અને સમગ્ર વિસ્તારમાં હાલ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો છે. ત્યારે હવે આ ઘટના બાદ સમગ્ર જે પોલીસ નવસારી અને સુરતની જે પોલીસની ટીમો છે, વિવિધ ડિપાર્ટમેન્ટની લોકલ ક્રાઇમ બ્રાન્ચ છે, આ તમામ જે ટીમો છે એ હાલ સમગ્ર ઘટનાને લઈને કાર્યવાહી હાથ ધરી છે. ભવિન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નવસારી.